माँ दुख ने दूर कर, दुख ने दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर, दास दानी ए सजन सहित दे, कुटुंब माँ प्रीत दे, जग माँ जीत दे, माँ भवानी जग माँ जीत दे, माँ भवानी। कानूड़ो न जाने मारी प्रीत, कानूड़ा न जाने मारी प्रीत, बेनिया में बाल कुआरा रे। अरे कानूड़ा तू छो कालो हूँ राधा गोरी, हूँ राधा गोरी। ए कानूड़ा ए छोगाड़ा ए धूताड़ा ए वालीड़ा ए कानूड़ा तू छोकाड़ो हूँ राधा गोरी, हूँ राधा गोरी। ए कानूड़ा ए छोगाड़ा ए धूतारा तू छोकाड़ो हूँ राधा गोरी, हूँ राधा गोरी। कांजी तम नखराड़ा हूँ छौ राधा बोली, कांजी तम नखराड़ा हूँ छौ राधा बोली। सैरु मन मीना दे, सैरु मन मीना दे, राधा को में डोली रे। ए छोगाड़ा ए कानूड़ा ए धूतारा तू छोकाड़ो राधा गोरी, राधा गोरी। माधवपुर में मेले गई थी मही, माथे गोली का नाम मही, माथे गोली का नाम मही, माथे गोली। माधवपुर में, माधवपुर में, माधवपुर ना, माधवपुर ना, माधवपुर में मेले रे मेले रे मेले रे मेले रे मेले रे मेले। माधवपुर में मेले गई थी मही, माथे गोली ए मानो ने फांगन नो मरो है ए हसी होली रे। ए छोगाड़ा ए कानूड़ा ए वालीड़ा तू छोकाड़ो राधा गोरी, राधा गोरी। कांजी तम नखरा हूँ राधा भोली भोली, हूँ राधा भोली। कांजी तम नखरा हूँ राधा भोली। सैरु मन मीना दे, सैरु मन मीना दे, राधा कोने भोली रे। मन मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट करे। करे मन मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट करे। अरे मन बनी थन गाट करे, मन मोर बनी थन गाट करे, मोर बनी थन गाट करे।
મન મોર બની તન રાત કરે મોર બની તન રાત કરે મોર બની તન રાત કરે મોર બની તન રાત કરે. જોરદાર તાલી થઈ જાય અમારા ઇસ્માઇલભાઈ ગની માટે. બસ ખલીલ ધનતેજવીની એક રચના મને યાદ આવે અહીંયા કે તમે મન મૂકીને વરસો આ ઝાપટું આપણને નહીં ફાવે. તમે મન મૂકીને વરસો આ ઝાપટું આપણને નહીં ફાવે. અમે તો હેલીના માણસ આ માવઠું આપણને નહીં ફાવે. તમાચો સહી લઉં ગાંધીગીરીના નામ પર. તમાચો સહી લઉં હું ગાંધીગીરીના નામ પર. પણ બૈરીને બા કહેવાનું આપણને નહીં ફાવે. હમણાં એક જણો મારી પાસે આવ્યો, મન કે મારા બાપા ગુજરી ગયા. મેં કીધું કેમ કરતા ગુજરી ગયા? મન કે દૂધ પીતા પીતા. એટલે મેં કીધું એક ખામટું કેટલું દૂધ પી ગયા? દૂધ પીતા પીતા ગુજરી ગયા. મન કે એમ નહીં, ડાયરેક્ટ પીતા હતા ને માથે ભેંસ બેહી ગઈ. અરે મેં કીધું આવા દૂધ પીવે તો તારા બાપુજી નહીં, મારા બાપુજી ગુજરી જાય આમાં. પણ અમારા ગુલાબદાન કવિ એમ લખે કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં અને વાંઢાને હાળો નહીં. કૂતરાની પૂંછડી સીધી નહીં અને બાજવામાં કોઈ વિધિ નહીં. હમણાં એક જણો પ્લાસ્ટિકનો પાઇપ લઈને કૂતરાની પૂંછડીમાં ભરાવતો. મેં કીધું ભલા માણા, એક 100 વરા જમીનમાં દાટો તો આ પૂંછડી સીધી ન થાય. ઈ કે આપણે તો પાઇપ વાળવો છે. હવે આવા ફાયદા ગોતે એને મોંઘવારી નડે. અને તમે એવું કોઈ દી સાંભળ્યું કે બાજવા માટે ગોર બાપાને બોલાવવા પડ્યા હોય? સ્વસ્તિના ઇન્દ્રાણો, હમણાં હાથની અંદર પાઇપ પકડો, દુશ્મનના મસ્તકના મધ્ય ભાગમાં પ્રહાર કરો, જેથી કરી 307 લાગે, 302 ન લાગે. ત્યાં તો હામે હામે ખેંચાણી અને મારી આંખ મેચાણી. એક ઘા અને કટકા 3. આ શીખવું હોય પછી ગુજરાતી ભણ. અંગ્રેજી સામે આપણને વાંધો નથી. જમાનાથી કદમ મિલાવવા માટે અંગ્રેજી ભાષાની જરૂર છે. પણ અઘરામ અઘરી જો કોઈ ભાષા હોય તો આપણી ગુજરાતી ભાષા છે. એનો દાખલો દઈને વાત કરું. દરેક પ્રાંતમાં અલગ અલગ ભાષા બોલાય. તમે મહેસાણા બાજુ જાઓ, GJ2. મહેસાણા એટલે GJ2. મહેસાણાની જીપ અમારે સૌરાષ્ટ્રમાં લીમડી જમના હોટલ ઉપર આવીને ઉભી રહી. 6 જુવાનિયા નીચે ઉતર્યા. એમાંથી એક જુવાનિયાએ રાઈડ પાડી, "અય ટેણી, પાણી લાવજે." ઓલો કે કાં આખી આવે કાં અડધી આવે. હવે આ પાણી માગે, ઓલો ચા સમજી. આ ભાષાનો ફરક. ચરોતર, નડિયાદ, આણંદ. ચરોતરના માજી હમણે અમેરિકા ગયા, એરપોર્ટ ઉપર ચેકિંગ થયું. ચેકિંગ વાળાએ પૂછ્યું, ઈ કે શું છે? માજી કે બોમ્બ છે, બોમ્બ. ઈ કે અમેરિકાના એરપોર્ટ ઉપર બોમ્બ? આખું એરપોર્ટ ઉડાડી દઈશ. તઈ માજીને એમ થયું કાંઈક ડખો થયો. માજી કે મારા રોયા ફોડવાનો નથી, સોળવાનો છે. એમ કરીને વિક્સની ડબ્બી કાઢી. બોલો. તમે સુરત સાઈડ જાઓ એટલે તો સુરતને રેડિયો સ્ટેશન નથી આપ્યું. હા, નકર હવારમાં ચાલુ કરો ને હું પ્રભાતિયા આવે. અમારા સૌરાષ્ટ્રમાં હાલો મીઠી મધ જેવી ભાષા, એટલી બધી મીઠી ભાષા, ડાયાબિટીસ ને ગાંડાબિટીસ બધું થઈ જાય. દરેક પ્રાંતમાં અલગ અલગ ભાષા. કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર શાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેળાને પાન નહીં અને ઘર જમાઈને માન નહીં. હા, ઘણી જગ્યાએ તો જમાઈએ બરાબરની જમાવટ કરી છે. હમણાં મારા ભાઈબંધના લગ્ન થયા, મેં એમ કીધું, ઘણો ભાગશાળી કહેવાય. ઘર જમાઈ જવા થશે તો રોવા માંડ્યો. મેં કીધું શું કામ રોવસ? મન કે ઈ લાવો મને નહીં મળે. મેં કીધું કા? મન કે મારા હારા 25 વર્ષથી ઘર જમાઈશ. એના હારા આના પેલા જમાવટ કરીએ.
હા, મને હમણાં એક જગ્યાએ પ્રશ્ન પૂછ્યો તો મન કે સાસરીમાં જમાઈને શું કામ હાચવતા છે? મેં કીધું ભાઈ હાહરી વાળા સમજે છે કે આપણું વાવાઝોડું આ 15 વર્ષથી હાચવે છે. આને 3 દાડા હાચવામાં શું વાંધો છે? પાપીને કોઈ ધર્મ નહીં, દિગંબરને શરમ નહીં, ડુંગરા કદી નરમ નહીં, ગુલ્ફી કદી ગરમ નહીં, ફળફૂલમાં હાંધો નહીં, અને તમે તાળી પાડો મને કાંઈ વાંધો નહીં. આ તાળી પડાવવા હાટું ફાઉન્ડેશન બાંધ્યું તોય અમુકે તો પાડીને અમુક તો હજુ આમ છે. પણ મને ભગવાન રામચંદ્રજી સ્વપ્નમાં આવેલા છે અને સ્વપ્નમાં આવીને મને કીધું છે કે તારા પ્રોગ્રામમાં જે તાળી નહીં પાડે ઈ આવતા ભવમાં ઘરે ઘરે જઈને પાડશે. એટલે આવતો ભવ સુધારવો હોય તો તાળી પાડજો. અત્યારે તમે જોવો ને ટેટુ ચિતરાવાનું બહુ હાલ્યું છે, બહુ ટેટુ ચિતરાવે લોકો. મારા ભાઈબંધે હમણાં ટેટુ ચિતરાવ્યું અને રોવા માંડ્યો મારી પાસે આવીને. મેં એને સલાહ આપી, મેં કીધું ભલા માણા આવી પીડા થાય એવા ધંધા આપણે ન કરાય. આ હું કામ તે કરાયું? હવે પીડા થાય છે એટલે રોવા માંડ્યો? મન કે પીડા થાય છે એટલે નથી રોતો. મેં કીધું તો હું કામ રોવા છે? ઈ કે મેં કેટરીના લખવાનું કીધું તું, ઈને કૂતરીના લખ્યું. મેં કીધી તો તારું મોઢું ન જોઈ ગયા ને તો ભૂંડડી ના લખત, અને મોઢું દેખાડવું નહીં. પણ આપણે ગુજરાતી ખરેખર આહા બહુ હોશિયાર અને બહુ હિસાબનીશ માણસો હોય ને તો ગુજરાતી જે વસ્તુને જોવે ને છતાંય પૂછે એનું નામ ગુજરાતી. હમણાં જ આ બધું પેટી તબલા ને એવું બધું અમે અહીં તૈયાર કરી રાખ્યું. તઈ 4 જણાએ આવીને પૂછ્યું ઈ કે પ્રોગ્રામ છે? મેં કીધું ના વેચવા કાઢ્યું છે. જોવે તોય પૂછે એનું નામ ગુજરાતી. હમણાં તો અમે એક જગ્યાએ બેઠા હતા અને 4 જણા આમ શમશાન યાત્રામાં લઈને નીકળ્યા, અર્થી લઈને નીકળ્યા, તો દુકાને એક જણો બેઠો બેઠો પાછો આમ નામ કરે. મોઢામાંથી તો બોલે નહીં. એટલે આપણે કેવી બાપભાઈ ગયા? ના રોજ 4 વાગે આ ટાઈમે આટો મરાવવા નીકળીએ છીએ. ઘરે ફાવતું નથી ને એટલે. જબરજસ્ત ગુજરાતી, ખરેખર ગુજરાતીને કોઈ જગ્યાએ પહોંચી જ ન વળાય. હમણાં અમદાવાદમાં એક ભાઈએ દુકાન કરી અને બોર્ડ માર્યું અહીંયા તાજું ચવાણું મળશે, અને એક ગુજરાતી પહોંચી ગયો. ઈ કે અહીંયા લખવાની શું જરૂર છે? આ તમે અહીં બેઠા હોય, દુકાન અહીં છે, અહીંયા કાઢ નાખો. ઓલે અહીંયા ઉપર કૂચડો માર્યો તાજું ચવાણું મળશે. તો બીજે દી બીજો જણો પહોંચી ગયો. ઈ કે ચવાણું એક જ તાજું, બીજું બધું વાસી? તાજું લખવાની શું જરૂર છે? તાજું કઢાયું, બોલો, એના ઉપર કૂચડો માર્યો, ખાલી ચવાણું મળશે એટલું રહ્યું. તઈ ત્રીજે દિવસે ત્રીજો એક જણો પહોંચ્યો. ઈ કે બસ એકલું ચવાણું જ, બીજું કઈ નથી રાખતા? આવું ચવાણું બવાણું ન લખવાનું હોય, ખાલી મળશે એટલું રાખો. ચવાણું કાઢી નાખ્યું, બોલો. તઈ ચોથે દી એક પોટલી પહોંચી ગયો. ઈ કે મળશે? ઓલાએ મળશે કાઢી નાખ્યું, બોલો. તઈ 5મા દિવસે એક જણો ગયો. ઈ કે ભલા માણા 8-10 લાખ રૂપિયાની દુકાન અને એક 500 રૂપિયાનું બોર્ડ નથી મારી શકતા? ઈ કે ઓલો કે હતું તારા જેવા જ કઢાયું. પણ ગજબ છે, ગુજરાતી ખરેખર ક્યાંય પાછા પડતા જ નથી શેર બજાર સિવાય. હા, શેર બજારમાં મોળા પડી જાય. અને ગુજરાતી આખું વાક્ય કોઈ દી બોલે નહીં. તમે બસ સ્ટેન્ડમાં જાઓ ને તો અહીંયા બહુ મજા આવે. બસ સ્ટેન્ડમાં ઓલી પૂછપરછની બારીએ જઈને અડધી વાત જ કરે. જામનગર વાળી ગઈ,
એટલે ઓલો તરત કે ઈ ગઈ ગોંડલ વાળી ઊભી છે. અડધી વાત પણ મજા આવે. પણ તમે એરપોર્ટ ઉપર જાઓ તો એરપોર્ટ ઉપર કેવી સૂચના આવતી હોય એ સાંભળવાની મજા આવે. એટેન્શન પ્લીઝ, 00407 Jet Airways Bombay to Hong Kong 9:45 PM right time now, attention please. આવી સૂચના એરપોર્ટ ઉપર સંભળાય. પછી રેલવે સ્ટેશન ઉપર જાઓ તો અહીંયા હિન્દીમાં બોલે, कृपया ध्यान दे, कृपया ध्यान दे, गाड़ी संख्या 91047 सोमनाथ से जबलपुर जाने वाली सोमनाथ जबलपुर एक्सप्रेस सही टाइम पे प्लेटफॉर्म नंबर 2 पे आने की संभावना है. આવું રેલવે સ્ટેશન ઉપર. અને પછી બસ સ્ટેન્ડ જાઓ, અહીંયા મજા આવે. નડિયાદ મૌધા, નડિયાદ મૌધા પ્લેટફોર્મ નંબર 9 ઉપર ગાયું હોવાથી પ્લેટફોર્મ નંબર 11 ઉપર લાગશે. નડિયાદ ડાકોર, નડિયાદ ડાકોર આવશે તો ઉપડશે.